ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સતત વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તમામ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે। 15 ડિસેમ્બર બાદ યુનિવર્સિટી સત્તાધીશો બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરશે અને ત્યારબાદ નવી તારીખોની જાહેરાત થશે। યુનિવર્સિટીની અલગ અલગ ફેકલ્ટીના 3જા અને 5મા સેમેસ્ટરની પરીક્ષા થવાની હતી, જેમાં 52,000થી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના હતા। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ગયા છે। પરાક્રમ, યુનિવર્સિટી તરફથી તમામ પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે, શું વિગતો? જે સૌથી મોટા સમાચાર કહી શકાય અને સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓ છે તેમને અસર કરતા જે નિર્ણય કરવામાં આવ્યો છે, વર્તમાન પરિસ્થિતિને લઈને જે રીતે કોરોનાના કેસ વધતા જાય છે અને સંક્રમણ ન ફેલાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો, સિન્ડિકેટ મેમ્બરો, સેનેટ મેમ્બરો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। અલગ અલગ ફેકલ્ટીના 3જા અને 5મા સેમેસ્ટરના 52,000 જેટલા વિદ્યાર્થીઓ છે તે પરીક્ષાઓ આપવાના હતા। 15 ડિસેમ્બર બાદ પરિસ્થિતિના આધારે નવી તારીખો નક્કી કરવામાં આવશે અને તમામ જે પરીક્ષાઓ છે અલગ અલગ ફેકલ્ટીની તે રદ કરવામાં આવી છે। કુલપતિ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને આગામી દિવસોની અંદર ક્યારે પરીક્ષા લેવી તે આગામી દિવસોની અંદર તારીખો નક્કી કરવામાં આવશે અને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓના 52,000 વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપવાના હતા, ત્યારે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર અને જે અસર કરતા જે બાબત કહી શકાય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ મહત્વપૂર્ણ વર્તમાન પરિસ્થિતિને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે। જી આભાર પરાક્રમ, સમગ્ર જાણકારી આપવા માટે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તમામ પરીક્ષાઓ રદ કરી છે। 15 ડિસેમ્બર પછી સ્થિતિના આધારે નવી તારીખો જાહેર કરવામાં આવશે। સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। 4 મહાનગરો, જેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે, સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્રમણ ખૂબ વધ્યું છે। એવામાં યુનિવર્સિટીએ આ મહત્વનો નિર્ણય લીધો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિનભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। નીતિનભાઈ, સૌથી મોટો નિર્ણય, આશરે કેટલા વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત થશે આ નિર્ણયથી? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આગામી 1 ડિસેમ્બરથી શરૂ થતી પરીક્ષાઓ પૈકીની જે વિવિધ પરીક્ષાઓ હતી એમાં 51,000 જેટલા વિદ્યાર્થીઓ બેઠનાર હતા અને આ સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈ આગામી દિવસોમાં જે 1 તારીખે પરીક્ષા લેવાની હતી એને અમે મોકૂફ રાખીએ છીએ। આવનારા દિવસોમાં અમે એમની તારીખો હવે પછી જાહેર કરીશું। ઓકે નીતિનભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો આગામી સમયમાં બેઠક કરીને નવી તારીખો જાહેર કરવામાં આવશે। અત્યારે જે સ્થિતિ છે કોરોનાની અને સંક્રમણ ખૂબ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અત્યારે તમામ પરીક્ષાઓ રદ કરી દીધી છે।